નમસ્કાર. આજે તારીખ 16/3/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી મનીષ પ્રભુલાલ જોશીની વાડીએ રાખ્યો છે. આ રૂટીન ક્લાસમાં ધોરણ 5 અને ધોરણ 3ના બાળકો આપણી સાથે જોડાશે. આ રૂટીન ક્લાસમાં પ્રથમ સત્રના એકમોનું આપણે પુનરાવર્તન કરીશું, જેથી નિદાન કસોટીમાં બાળકોને કોઈ પેપર લખવામાં સરળતા રહે અને કોઈ વાંધો ના આવે એ પ્રમાણે આપણે એમનું પુનરાવર્તન કરીશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. ચાલો ત્રીજો પાઠનું આપણે પુનરાવર્તન કરીએ. મહેનતનો રોટલો, ધોરણ 5. બરાબર. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ મોચી પાસે આવ્યા. મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સીવી દો તો શું લો? 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવો. અચ્છા, બનાવો. ક્યારે આપશો? પરમ દિવસે આ વખતે. જરૂર હો, મારે પરમ દિવસે જવું છે, માટે ઢીલ ન થાય. જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો. રામ રામ મોચી ભગત. રામ રામ સાધુ મહારાજ. મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? બેફિકર રહો મહારાજ, ફાયદો નહીં ચૂકવું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો. જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા, ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે. તે કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. હું તમાકુ નથી પીતો મહારાજ. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તે મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ગયો.
અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સેવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. મોચી ભગત, સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. કેમ મૂંગા થઈ ગયા? હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્ભ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. આપ ખરા સાધુ. જો હવે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. દેખાય છે? મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે બહુ પ્રામાણિક અને સંતોષી હતા. તેઓ મહેનતની કમાણીમાં જ વિશ્વાસ રાખતા હતા. સાધુને ક્યારે નવાઈ લાગી? જ્યારે સાધુ મોચીની ભગવાનને પગરખાં ત્યારે તેણે મોચીને પગરખાંનો ભાવ પૂછ્યો. મોચીએ પગરખાંનો ભાવ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું કે 1.5 તો કહેવાના, પણ લેવાના કેટલા? ત્યારે મોચીએ કહ્યું, જે કહેવાના હોય એવા જ લેવાના હોય. આ સાંભળી સાધુને નવાઈ લાગી. સાધુ 2 વખત મોચીની દુકાને શા માટે ગયા? સાધુએ મોચી પાસે પગરખાં બનાવવા માટે આપ્યા હતા. સાધુને મોચીના વાયદામાં વિશ્વાસ નહોતો. તેથી સાધુ 2 વખત મોચીની દુકાને ગયા હતા. મોચીને ક્યારે દુઃખ થયું?
મોચી જ્યારે સામેની દુકાને પરચુરણ લેવા ગયો ત્યારે સાધુએ તેના ઓજારો પર 12 મણની રસીદ દીધી. આ તમામ ઓજારો સોનાના થઈ ગયા. સાધુએ પોતાના રોજિંદા ઉપયોગી ઓજારોને સોનાના બનાવીને ઉપયોગી બનાવી દીધા હતા. આવો વિચાર કરવાથી મોચીને દુઃખ થયું. ઉપયોગી ઓજારો હતા એને સોનાના બનાવી બિનઉપયોગી બનાવી દીધા એટલે મોચીને દુઃખ થયું. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. મારી પાસે સીવેલા તૈયાર નથી. મોચી. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બોલે છે મોચી. આ કાચી દુકાનને પાકી કરો. સાધુ. બોલે છે સાધુ. ને હરામનો પૈસો મને ન ખપે. મોચી મોચી બોલે છે. પછી સમાનાર્થી શબ્દો લખો. પગ, ચરણ અથવા પાય. નવાઈ તો આશ્ચર્ય. શું છે? આશ્ચર્ય અથવા નવીનતા. દુનિયા, જગત અથવા વિશ્વ. ઓજાર, હથિયાર અથવા સાધન. પછી વિરુદ્ધાર્થી શબ્દો લખો. પ્રામાણિક, અપ્રામાણિક. જૂઠું, સાચું. વિશ્વાસ, અવિશ્વાસ. અને ફિકર, બેફિકર. આટલા પ્રશ્નોના જવાબ છે. બરાબર. ભાષા સજ્જતામાં શું છે એ જોઈ લઈએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ. બાળ દોસ્તો, પહેલા આપણે પૂર્ણ વિરામ વિશે શીખીએ. પહેલું વાક્ય જુઓ. ભારત મારો દેશ છે. તમે જોશો કે વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે. નીચે માત્ર 2 શબ્દો જ લખ્યા છે. લી, લિખિતન અને ચી, ચિરંજીવ. અહીં બંને શબ્દોને ટૂંકમાં લખ્યા છે. જ્યારે શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. બાળ દોસ્તો, યાદ રાખજો, પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું બતાવવા થાય છે તથા શબ્દો ટૂંકમાં લખવાના થાય ત્યારે થાય છે. બાળ દોસ્તો, હવે આપણે અલ્પ વિરામ વિશે શીખીશું. પહેલું વાક્ય જુઓ. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બીજું વાક્ય જુઓ. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તમે જોશો તો પહેલા વાક્યમાં બેફિકર રહો મહારાજ પછી અલ્પ વિરામનો ઉપયોગ થયો છે. બીજા વાક્યમાં પ્રાચી, નિર્મલ એ શબ્દો પછી અલ્પ વિરામ વપરાયું છે. અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. બાળ દોસ્તો, હવે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન વિશે શીખીશું. પહેલું વાક્ય વાંચો. કેમ મોંઘા થઈ ગયા? બીજું વાક્ય વાંચો. આવું મફતનું સોનું શું કરવું છે? બંને વાક્યમાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાયું છે. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. બાળ દોસ્તો,
હવે આપણે ઉદ્ગાર ચિહ્ન વિશે શીખીશું. પહેલું વાક્ય જુઓ. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? આ વાક્યમાં વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે. બીજું વાક્ય જુઓ. જોયું તો બધા ઓજાર સોનાના. આ વાક્ય વાંચતી વખતે આપણા મનમાં આશ્ચર્ય થાય છે, તેથી ઉદ્ગાર ચિહ્ન મુકાયું છે. નવાઈ, આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. આ વાક્ય વાંચો. તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. આ વાક્યમાં બહાદુર અને સસલી જોઈને ભાગ્યો તે બંને બાબતો વિરોધાભાસ દર્શાવે છે. જેમાં કટાક્ષ વ્યક્ત થયો છે ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે. વિરામ ચિહ્નો યાદ રાખવાના છે. આમાં પણ વિરામ ચિહ્નો મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. બરાબર? ચાલો. ત્રીજા વાળા જુઓ તો ગુજરાતીમાં કેવું પાઠ છે? હવે છે ગુજરાતી દેવી જોતા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે સરસ મજાની વાર્તા જોઈ હતી. તે વાર્તાનું નામ શું હતું? પ્યારું પિલ્લું. પિલ્લું એટલે જે પતંગિયાનું નામ રાખ્યું હતું આ દ્વિજ અને ઈવાએ. તો એ આપણે સરસ મજાની વાર્તા પૂરી કરી. અને એ વાર્તામાં કેવું સરસ મજાનું પતંગિયું, જે પેલા ઈંડા હતા તેમાંથી ઈયળ બની, તેમાંથી કોશેટો અને તેમાંથી પતંગિયું. તો એ કઈ રીતે ઈંડામાંથી પતંગિયું બન્યું અને ઈવા અને દ્વિજે તેની કેવી કાળજી લીધી એ આપણે સરસ મજાની વાર્તા પ્યારા પિલ્લુમાં જોઈ. તો હવે આપણે એના આધારે થોડી વાતચીત કરવાના છીએ. અને હવે આ બધી એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં, જે પ્રશ્નોના જવાબ છે નોટબુકમાં, અને જે અહીં એક્સરસાઇઝમાં જે જગ્યા આપેલી છે તો એ જે જગ્યા આપેલી છે તો એ એટલું ટેક્સ્ટ બુકમાં એ તમારે લખવાનું રહેશે. આપણે વાતચીતમાં પહેલો પ્રશ્ન જોઈએ કે વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? તો મિત્રો, વાર્તામાં જ્યારે કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું ત્યારે તમને ખૂબ મજા આવી છે, ખરું ને? તો તમે આવો જવાબ લખી શકો છો. પછીનો પ્રશ્ન છે, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? તો એમાં આ બધા પ્રશ્નોમાં તમે અલગ અલગ આન્સર લખી શકો તમારી રીતે, છતાં પણ એનો આન્સર છે કે એક સાંજે કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો જોઈ અને ચિંતા થઈ. બરાબર? તો કોશેટો છાનોમાનો પડી રહ્યો એક રાત, તો ત્યારે બધાને ચિંતા થવા લાગે છે કે હવે શું થશે. પછીનો પ્રશ્ન છે, દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? એટલે આપણને કોઈ નવી વસ્તુ આપણે ઘરમાં લાવીએ ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને હંમેશા કંઈક કહેતા હોય છે કે આ શું કામ લાવ્યું ને આ વળી શું છે ને એવું બધું. તો દરેકના મમ્મી અલગ અલગ આ જવાબ આપતા હશે. તો અહીં ઈવા અને દ્વિજના મમ્મીએ પણ આવું જ કહ્યું હશે કે આ વળી કઈ વસ્તુ ઘરમાં લાવ્યા. પછીનો પ્રશ્ન છે, તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો અને કેમ?
બરાબર, તો આનો જવાબ તમે તમારી રીતે લખજો કે તમારે કદાચ ઈયળ સાચવવાનું થાય તો તમારા ઘરમાં તમે કઈ જગ્યાએ ખોખું મૂકો અને કેમ મૂકો, તો એ તમારે તમારી રીતે જવાબ લખવાનો છે. પછી 5મા નંબરનો જે પ્રશ્ન છે એમાં તમારે પ્રેક્ટિકલ કરવાનું છે. બરાબર, કે ચાલી બતાવો. કેમ ચાલી બતાવવાનું? પહેલું છે ઈયળની જેમ, બીજું સાપની જેમ અને ત્રીજું અળસિયાની જેમ. તમને જે રીતે ચાલતા આવડતું હોય તે તમારે ચાલી બતાવવાનું. બરાબર. પછીનું જે છઠ્ઠું છે કે પગ ગણો. બધા જે જીવજંતુ અહીં નામ આપેલા છે એના પગ ગણવાના છે, કેટલા હોય છે. તો કીડી છે તો એને કેટલા પગ? 6. મંગોળો છે તો કેટલા પગ? 6. વંદો છે તો વંદાને કેટલા પગ? 6. પતંગિયું છે તો પતંગિયાને કેટલા પગ? 4. પછી કાન ખજૂરો છે એને કેટલા પગ? 40. બરાબર. તમે પણ આવા અલગ અલગ જે નાના નાના જીવજંતુ હોય તેના પગ ગણી શકો છો. પછીનું જે છે કે તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો અને આપેલું જે વાક્ય છે ખરું હોય તો ખાંસી ખાઓ, ખરું હોય તો ખાંસી ખાઓ અને ખોટું હોય તો છીંક ખાઓ. એટલે અહીં જે વાક્યો આપેલા છે તેમાં જો તે વાક્ય ખરું હોય તો તમારે ખાંસી ખાવાની અને ખોટું હોય તો છીંક ખાવાની. તો આ સરસ મજાની પ્રવૃત્તિ તમે કરી શકો છો. પહેલું જે છે પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો ખોટું હોય તો છીંક ખાવાની. પછી બીજું છે મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો એ વાક્ય સાચું છે. બરાબર, તો સામે લખવાનું ખરું. અને ખરું હોય તો શું કરવાનું? ખાંસી ખાવાની. પછી ત્રીજું પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. તો ખરું કે ખોટું? ખરું. ચોથું છે દ્વિજે કોશેટોને દબાવીને તપાસ્યો. તો એ વાત છે સાચી છે એટલે ખરું. પછી છે કોશેટોમાંથી પતંગિયું બહાર આવ્યું. તો આ વાક્ય પણ ખરું છે.